લાલ લીલા ને પીળા ત્રણેય કલર ના કરી દીધા છે. આ ઓલા કોરા થાય ને પછી બધા મિક્સ કરી દેવું કલર ના. પછી કેમ ધીમે ધીમે હાથ બેહી ગયો. આ રહ્યા પેલા હાથ બેહી ગયો. આમ છે અત્યંત બેને હથવારો થઈ ગયો કા. તું હોતે રહીશો ડીંગલી આ બધા આપે અમારે જો અહીંયા એવું હોય સાંડલા કરવા જાય ને એને બધાને જો ચોકલેટું ને કોઈ 2 રૂપિયા દે કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત આ રજાનો દિવસ છે ને દાદાને છે કામ ચાલુ, તો દાદા વહી ગયા છે કામે અને આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, નવરા પણ થઈ ગયા, કપડાં બધા સૂકી ગયા. પણ વરસાદની હું વાત કહું તમને, કારણ કે 2 દિવસથી એક જ ધારો વરસાદ છે. વરસાદ રહેતો નથી. કાલે આખો દિવસ હતો અને આજે તો સવારમાંથી એક ધારો વરસાદ છે. આપણે જાય ગ્રીલ બંધ કરી દીધી છે, કારણ કે અહીંથી પાણી આવે કે નહીં એટલે ગ્રીલ બંધ કરી દીધી. તમને બતાવું જો કબૂતરે બસારા બેસી ગયા છે હાવ સાના મના. વરસાદ એક ધારો આવે છે અને હવે વરસાદનું ટાણું છે ફૂલે ફૂલ, કારણ કે આજેથી મોળાકતના વ્રત શરૂ થાય છે. કારણ કે વ્રત હોય એટલે તો વરસાદ રહે જ નહીં ને. તો આપણે અત્યંતાબેન આજે મોળાકત રાશે. કોઈ ગૌરી વ્રત કહેતા પણ અમે તો મોળાકત કહીએ, તો મોળાકત રાશે. અને અત્યંતાબેન જો ઉઠીને એ નાહી ધોઈને એ તૈયાર થઈ ગયા છે. આ થોડીક મોડી ઉઠાડીને કઈ 7 વાગે ઉઠાડી, તોય એમ કે મને 7 વાગે શું કામ ઉઠાડે, મારે 5 વાગે ઉઠવાનું હતું. પણ વરસાદની ક્યાં જાય કે જવાય એમ તો છે નહીં. તો જો તમને બતાવું ને એ બધા કામકાજ કરવા મળ્યા છે. અત્યંતાબેનના કામમાં છે આજ તો બધાય જો લે. જય શ્રી કૃષ્ણ. કેમ ધીમે ધીમે હાથ બેહી ગયો. આ રહ્યા પેલા હાથ બેહી ગયો. આમ ફેર નહીં જો અત્યંતાબેન ને હેરસ્ટાઈલ મસ્ત બનાવી દીધી છે. આપણે હેરસ્ટાઈલ મહેંદી લઈ મહેંદી દેખાડે. જો આવી ક્યાંક મહેંદી આવી છે એટલે મહેંદી તો મને ભૂલાઈ જ ગઈ. જો હેરસ્ટાઈલ બનાવી દીધી અત્યંતાબેન ને. જો મસ્ત આ રીતના હેરસ્ટાઈલ બનાવી છે. આવા કપડાં પહેર્યા છે, પેન્ટ ને ટોપ મસ્તીનું કાબટા મરૂન કલરના કપડાં પહેરી લીધા છે ને આ બધા ચોખા કલર વાળા કરે. જો અમારે છે ને એવું હોય ઉમરે સાંડલા કરવા જાય, એટલે સાંડલા કરવા જાય ને ત્યાં ચોખા ઉમરમાં આપણે આમ કરી મૂકશે. આપણે એક જ કલરના હોય, પણ આ વખતે મને એવું છું મેં લાંબ રંગી દઉં તો છોકરાને મજા આવે એમ. પેન તુંય મદદ કરાવીશો બટા? આપણે જો ફેનિલભાઈ વહેલા ઉઠી જાય, કારણ કે અત્યંતાબેન વ્રત છે ને એટલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારા દીદીને આજ છે મોળાકત છે કે મોળાકત રહીશું. આ તો જોઈએ ને ચોખા કલર વાળા કરી દીધા. આ પીળા છે, આ લીલા છે, લીલા કહેવાય ને? હા લીલા. અને આ છે લાલ. લાલ લીલા ને પીળા ત્રણેય કલરના કરી દીધા છે. આ ઓલા કોરા થાય ને પછી બધા મિક્સ કરી દેવું કલરના. પછી અત્યંતાબેન ઉમરે સાંડલા કરશે. તો અમારા એ રીતના બાઈ આજ તો નવી સાડી પહેરી લીધી હો. આવો આજ તો નવી સાડી પહેરી લીધી. આ બ્લાઉઝ તો સીવું છું મેં, કેમ માપ આવીશ કેમ નહીં છે, એટલે માપ તો સરસ આવી ગયું છે. હા નહીં મેસિંગ થઈ ગયું, થઈ ગયું રેડી. પૂણી હોય એટલે પહેરવા જ થાય. એટલે મને હરો કોઈ અમાર ફેનિલભાઈ ને તો કપડામાં કોઈ દી કેવું જ ન પડે, કારણ કે એનો સડો ટી શર્ટ હાલે કાંઈ નહીં. સારું હાલો સાલ રજાનો દિવસ છે ને તો આ તો હુતા જો કેટલા આરામથી હુતા. કપડા તો લાગશે ટાઢોળું છે ને તો બહુ નીંદર આવે. અને અત્યંતાબેન તો ફૂલ તૈયારીમાં કા. હારું હાલો તો અત્યંતાબેન આપણે કંકુ ને એવું ઘોળી દઈ અને ચોખા ને બધું બનાવી પછી ઉમરે સાંડલા કરી આવે. બોલો. અને માર તો કેવું રવિવારે તે ટ્યુશન શરૂ ને ટેસ્ટ માટે. હા એને તો ટ્યુશન માં જવાનું છે, ટેસ્ટ છે ને એટલા માટે. હારું હાલો તો આપણે હવે અત્યંતાબેન ને તૈયાર કરી દઈએ રેડી. તો અત્યંતાબેન ડીશ ને તૈયાર કરી નાખ્યું. તો એ મંદિરે સાંડલા કરે છે. પેલા મંદિરે કરી દઈ કા. મંદિરે 5 સાંડલા કરવાના છે. મસ્ત તૈયાર થઈ જાવ. પણ વરત અવડી થઈ, અવડી વરત રહીને અવડી થઈ ગઈ. નાની હતી ન કરતો. મસ્ત 5 સાંડલા કરી નાખ્યા રેડી. હાલો ઉમરે કરી નાખો હવે. બસ બતાવી બસ લ્યો વધાવી લે 5 આમ કરે આમ વધાવી લે આમ બતાવી 5 લ્યો બતાવી. વાહ હાલો ઉમરે સાંડલા કરજો હવે. જાય અત્યંતાબેન ઉંમરમાં સાંડલા કરીને એ રીતના બધાને ઘરે સાંડલા કરવા જવાના. તો અત્યંતાબેન જાહે બધાને ઘરે સાંડલા કરી આવશે. પછી કોક ચોકલેટ દે ને કોક પૈસું દે કા. હાલો ફટાફટ કરો. બસ રેડી લો. હારું હાલો જાઓ બધે 5 ઘરે સાંડલા કરી આવો અને પછી પાછા ઘરે આવો.
જો આ ગોયરમાના વ્રત રહેશે ને તો આ બધા આવ્યા છે સાંડલા કરવા તમને બતાવું તો એ અત્યંતા બેની જેમ તૈયાર થઈને જ આવ્યા છે. અત્યંતા બેને હથવારો થઈ ગયો કા તું હોત ને રહીશો ઢીંગલી આ તો જો અત્યંતાની ફ્રેન્ડ જ છે. ઘણી વાર તાબે હોતો ને હોય તો આપણે એને દક્ષિણા જે પૂગીને દઈ દઈશું. ચોકલેટ ને એવું બધું લઈને આવ્યા છે. અત્યંતા બેનને જવાનું બાકી છે. હવે જાહે ને રોજ ના હારે લેતા જાહે કાં લઈ જાઓ ને હા તે સારું જાઓ બાકી હોય અહીંયા કરી આવો બધે સાંડલા દાદરમાં ધ્યાન રાખજો પડતા નહીં હા તે સારું જાઓ હવે જા અત્યંતા તો ધીમે ધીમે જાય ને અરે ઓ જો અત્યંતા બેન ને બધે જાય છે મજા આવે હો. મને નાનપણ સાંભળી ગયું કારણ કે વ્રત રહેવાની મને બહુ મજા આવતી અને હું રહેતી વ્રત તો બધાય આપણે કર્યા છે. મજા આવે બાળકોને કઈ નહીં જોઈ લોકો જાશે હવે અને આપણે પાણી ગરમ મૂક્યું છે ને ફેન પપ્પાને ઉઠાડવાના છે કારણ કે એ જો એને જેમ વરસાદ વરસે ને એમ નીંદર આવે. તમે ઉઠવું નથી હવે બસ કાંઈ નહીં હમણાં ઉઠી જાય કારણ કે વરસાદ એક ધારો શરૂ જ છે એટલે બહુ નીંદર આપણે પંખોને એવું બંધ કરી દઈએ ને તો જાગી જાય. સારું હાલો આપણે આપણું કામ કરવા મળી. અત્યંતા બેન ગયા છે બધી સાઈડ એમ મસરા 100 માં હું છે કે ને હા કોરું જ નથી થતું. 2 દિવસથી તો એક ધારો વરસાદ છે. પંખો પણ મારે વિડીયો બનાવો હોય તો પંખો બંધ તો કરવો પડે નકર આપણે વિડીયો પાસે અવાજ ન આવે હરખું સંભળાય નહીં એટલે પંખો તો બંધ કરવો પડે ને. ઉઠવા હાલો હવે તો જો ફેની પપ્પા મોડા ઉઠ્યા હતા તો એનું પાણી મૂકી દીધું ને આપણે સા બની દીધી મસ્ત મસાલાવાળી આદુ બાજુ નાખીને કારણ કે વરસાદ શરૂ છે એટલે મસાલાવાળી સા સરસ લાગશે. આમાં મૂક્યું છે એનું પાણી હમણાં નાઈ લે હતા આપણે એને સા પેલા પાઈ દઈએ મસ્ત સા બની ગઈ છે. ગાળી લઉં પછી આપણે એને સા પેલા પીવડાવી દઈએ. પીએ તો એ ફૂટડો જ તે એને દાદી સા ન ભાવે પણ અત્યારમાં ખાવું નથી ખાલી સા પાઈ દે કઈને આપણે સા પાઈ દઈ પછી નાવાની તૈયારી કરી નાખે ને નાઈ લઈ આવી. જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં? તો આજે આપણે જો રજાનો દિવસ હતો તો મજા આવી ગયો. એક કલાક ખાલી મોડા સુધી સૂતા ને મજા આવી ગઈ. અઠવાડિયાનો થાક ઉતરી જાય કા થાક ઉતરી જાય. મારી માટે તો બહુ ફાયદો છે કેમ કે ઉજાગરો રોજનો થતો હોય ને હા તો આવી હુવા મળી જાય. હુવો તો આજ વધારે કેમ કે આજ તો ભાઈ અમારા અત્યંતા બેન નો વ્રત હોય કારણ કે તો મારી નીંદર ગમે એવી હોય તો મને આમ ઉડી જાય. મને બધા કરતા બેસ્ટમાં બેસ્ટ હોય ને તો આપણે જે વ્રતના દિવસો આવે ને એ મને બહુ ગમે. સારું હાલો સા પીલો ઠરી જાય નકર જો ને સા લીધો ઢોળાઈ જાય. લાવો બસ એટલો જ પીવો છે બસ સારું જો તો એને આપણે સા પાણી પાઈ દઈએ અને અમારા દશામાના વ્રત મારે નજીક આવે છે તો બધાય વિડીયો જોવાના ભૂલતા નહીં હો. અમારા વિડીયો જોયા કરશે બહુ મજા આવશે તમને કારણ કે વ્રતમાં બહુ આપણે બહુ મજા કરવાની છે. હમણાં જ દશામાના વ્રત આવવાના છે. અત્યંતાબેન પૂરા થાય એટલે મારા વ્રત શરૂ થાય. હાલો આપણે બપોરનું કામ હવે શરૂ કરી દઈએ. તો જો અત્યંતાબેન સાઈનલા કરીને ઘેરે આવતા રહેશે આપણે પણ એની ખુશી તો જુઓ તમે. 5 સ્ટાર આ બધા આપીએ અમારે જો અહીંયા એવું હોય સાઈનલા કરવા જાય ને બધાને જો ચોકલેટું ને કોઈ 2 રૂપિયા દે કા 3 4 5 6 7 8 9 10 12 અરે વાહ જો એટલા પૈસા મળી ગયા ને એટલી ચોકલેટો ને કેળા મળી ગયા છોકરાને મજા આવશે. સારું હાલો જો અત્યંતાબેન ભાઈ એવા થાય લાગે ને આપણે બપોરની રસોઈની તૈયારી કરી નાખી. અત્યંતાબેન ને થોડી બાજુવાળા જમવાનું છે. આજ બાજુવાળા માસી જમાડે છે ને ગોવણીઓ બધી તો એને અહીંયા જમવાનું છે. હરખથી જમાડે છે. મોળા કરશે ને 11 કહેવાય કે નહીં એટલા માટે અત્યંતાબેન ના સવારે બહુ મસ્ત થઈ ગયા છો કારણ કે એમાં વરસાદ છે. તમને કાલે બતાવ્યા છે ને આજે બતાવી દો રોજ બતાવ્યા તો મસ્ત થઈ ગયા. સારું હાલો આપણે રસોઈ બનાવી નાખી દાળ ભાત મૂકવા છે મારે. હવે છે ને હું આવી ગયું છું મારા ટીચરની ન્યા ને હવે તમને દેખાડું કે મારા ટીચર મને ભણાવે છે. અહીંયા મારા બેહી ગયા છે. હા હું તાર ટીચર પાસે આવી છું. તારે ગોર્યું છે એટલે ટીચરે આમંત્રણ દીધું એટલે આવવું જ પડે. થાળી છે ને એ બધી વસ્તુ એવું હોય કે કોકને તો મને ન હોય પણ આ ટીચરને મન છે ને તો એને છે ને વિડીયામ લઈ લેવી. હાલો હા તારે ગૌરી વ્રત છે ને બેટા હા ઉમરો પુંજો આવી ને હા સરસ હો બેટા સુખી થા ને હોશિયાર થા ભણવામાં દર વર્ષે પહેલો નંબર લે. હા હવે હું મારા મામાના ઘરે આવી ગઈ છું ને વરસાદ ચાલુ છે. જો તમે ઝૂમ કરીને દેખાડું થોડું ને છે ને અહીંયા છે ને સિન્ટુભાઈ રમે છે.
કેમ આમાં તો મમ છે મારા મમ્મા અહીંયા બેઠા છે ને આને એક હંદરે સડાવે છે. મારા બા અહીંયા બેઠા છે ને કાંઈ નથી લાવ્યા સિંટુ. સિંદૂર જો ચોકલેટ દો. જે શ્રી કૃષ્ણ બોલતો ચોકલેટ દો આમ જો. મારા અહીંયા બેહી ગયા છે અને છે ને આજ તો એટલો ખુશીનો દિવસ છે કે કેમ હું વ્રત રહીશ છે ને મારે ખાવાનું નહીં. મહેંદી તો લઈ લીધી છે ને સરસ મજાની. પાછા કહેતા ને કે અત્યંતાબેન વ્રત રહીને મહેંદી નથી લેતા. હું તો મહેંદી તો લઉં જ છું. હવે છે ને હું આવી ગઈ છું મારા કાકીને વ્રત પૂંજવા ને હવે હું છે ને પૂંજી લઉં ને. એક બે પાંચ. હવે આપણે થઈ જાવી. વાહ, વ્રત તો પૂંજી લીધા છે. હવે આપણે હેતુભાઈ ચોકલેટ ખાવા મળ્યા. કાને હેતુભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં રહીશું. હેતુભાઈ ઉભા રહી ગયા છે. આપણે લાવી વ્રત પૂંજવા. હું લોટ બાંધું છું. મારે હું આપવાનું તને? કાંઈ નહીં. તમે તારું ડ્રેગન ફ્રૂટ સુધર મેં ડીંગુ વ્રત રહી કે નહીં? આપણા હેતુભાઈ છે. અને હેતુભાઈ તો આપણે અત્યંત હાટો વેફર લેવા આવી જાય, કારણ કે એ લોકોને ફાળમાં વેફર જોઈએ તો વેફર લેવા આવી જાય. મસ્ત તો લાઈવ વેફર લેવાની છે આપણે. અને કૈલાસબેન અહીંયા આવી ગયા છે લેવા. તો મસ્ત લાઈવ બનાવે છે. સારું કૈલાસબેન. હાલો તો આપણે તો જાજી તો નથી પણ પેરમાં નથી કે થોડી થોડી કરી દઈએ એમ, કારણ કે આ લોકોને ઉપાડ જ એટલો હોય. હમણાં અમે તે વરત આલે છે એટલે ન હોય તો આપણે કઈ થોડી થોડી લેતા જઈએ. મસ્ત વેફર આવીને તમે આવજો અહીંયા લેવા. મસ્ત ગોકુળનગરમાં. હે અમારી એડ દેજો. હા તો એડ્રેસ આપો તમારું, કીધું હોય ને. તો આપણે અત્યંત બેનો ફરાળીનું વહીએ છીએ ઘરે, કારણ કે વરસાદ હતો બહુ વાજ એટલે ફરાળમાં કંઈ વધારે લાવ્યા નથી. આપણે કેળાની વેફર લેતા આવ્યા છીએ. તો મસ્ત કેળાની વેફર લેવા. જો કેટલી સરસ છે. આપણે કેળાની વેફર લેતા આવ્યા, કારણ કે વરસાદના કારણે બીજું કંઈ લાવ્યા નથી. પણ તાજું તાજું પપ્પા કાલે આવશે ને તો એ લેતા આવશે. આપણે કેવું ને એટલે ફરાળી શેવડું છે કંઈ ભાવતું છે થોડું ઘણું લેતા આવશે. તો એટલો ફરાળ લઈને આપણે વહીએવા. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. કે સુધી બધાને જય માતાજી, બાય બાય.